રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાન વળતર અંગે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો। રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે। 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને આખરે આ રાહત મળી છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે। ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। ઇન્સ્યોરન્સ કંપની અને રાજ્ય સરકારના કરાર વચ્ચે ખેડૂતોને હાનિ થાય તે ચલાવી લેવાય નહીં। ઇન્સ્યોરન્સ કંપનીને સરકારના રિપોર્ટ સામે વાંધો હોય તો તે સરકાર જોડે કાયદાકીય લડત આપી શકે છે, પરંતુ ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તેવી ટકોર હાઈકોર્ટે કરી। જે ખેડૂતોને વ્યક્તિગત દાવા નકારવામાં આવ્યા હોય અથવા બાકી રહ્યા હોય તેઓ પણ કાયદાકીય રાહે દાદ માંગી શકશે તેવો વિકલ્પ હાઈકોર્ટે ખુલ્લો રાખ્યો છે। તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે। એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે। તો એક તરફ જ્યાં ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા હતા અને એસબીઆઈ ઇન્સ્યોરન્સ દ્વારા તેઓને લઈને અરજી કરવામાં આવી હતી, જો કે હાલ ખેડૂતોના પક્ષમાં હાઈકોર્ટે ટકોર કરી।